હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં। આ વિડીયોમાં આપણે મેનેજમેન્ટ એકાઉન્ટનો મહત્ત્વનો એવો ભાગ નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓ વિશે સમજીશું। જો તમે કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જોઈશું નાણાકીય પત્રકોના વિશ્લેષણનો અર્થ। નાણાકીય પત્રકો એ સીધા હિત ધરાવનાર પક્ષકારને ઉપયોગી થતા નથી। નાણાકીય પત્રકો તૈયાર થયા પછી સૌપ્રથમ તેનું અર્થઘટન કરવામાં આવે છે, ત્યારબાદ જ નાણાકીય પત્રકો દરેક હિત ધરાવનારને ઉપયોગી સાબિત થાય છે। નાણાકીય પત્રકો એટલે નફા નુકસાન ખાતું, વ્યાપાર ખાતું તેમજ પાકું સરવૈયું। નાણાકીય પત્રકો તૈયાર થયા પછી તેમને પુનઃ ગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે, તેને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કહેવામાં આવે છે। નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવાનો મુખ્ય હેતુ કંપનીના વાસ્તવિક નાણાકીય સ્થિતિ જાણી શકાય છે, યોગ્ય નિર્ણય લેવાનો છે। આ વિશ્લેષણ દ્વારા નફાકારકતા, લિક્વિડિટી, કાર્યક્ષમતા અને સ્થિરતા વિશે સ્પષ્ટ માહિતી મળે છે। હવે આપણે જોઈશું નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિઓ। તો નાણાકીય વિશ્લેષણની મુખ્યત્વે આ પ્રમાણેની પદ્ધતિઓ છે। એક છે તુલનાત્મક માપના પત્રકો, બીજું છે સામાન્ય માપના પત્રકો, ત્રીજું છે ભંડોળોનું પ્રવાહ પત્રક, ચોથું છે ગુણોત્તર વિશ્લેષણ, પાંચમું છે વલણ દર્શાવતી ટકાવારી, છઠ્ઠું છે કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક, સાતમું છે રોકડ પ્રવાહ પત્રક અને આઠમું છે મૂલ્યવૃદ્ધિનું પત્રક। હવે દરેક પદ્ધતિ વિશે આપણે વિગતે માહિતી મેળવીશું। તો પહેલું તુલનાત્મક નાણાકીય પત્રકો। તુલનાત્મક નાણાકીય પત્રકોમાં નફા નુકસાન ખાતાનું પત્રક અને પાકા સરવૈયાનું પત્રક એમ બે પત્રકોનો સમાવેશ થાય છે। જ્યારે બે જુદા જુદા સમયના નાણાકીય પત્રકો રજૂ કરવામાં આવે છે ત્યારે તેના પરથી કોઈ ખાસ અર્થઘટન મેળવી શકાતું નથી, પણ તે જ જુદા જુદા સમયના નાણાકીય પત્રકોને એકસાથે તુલનાત્મક રીતે રજૂ કરવામાં આવે છે ત્યારે તેની પરથી ધંધામાં થઈ રહેલા ફેરફારોનું વલણ જાણી શકાય છે। આ રીતે આંકડાઓની રજૂઆત કરીને નફો કે નુકસાન તેમજ આર્થિક સ્થિતિનું વલણ જાણવાની પદ્ધતિને નાણાકીય પત્રકોનું તુલનાત્મક વિશ્લેષણ કહેવામાં આવે છે। બીજું છે વલણ દર્શાવતી ટકાવારીઓ। વલણ દર્શાવતી ટકાવારી પદ્ધતિમાં કોઈ એક વર્ષના આંકડાને આધાર તરીકે ગણવામાં આવે છે, એટલે કે બધા આંકડાઓને 100 ધારવામાં આવે છે, ત્યાર પછી બીજા એક વર્ષના આંકડાઓને તેની સાથે સરખામણી કરવામાં આવે છે। આ વલણ દર્શાવતી ટકાવારીઓ એક પ્રકારનું સૂચકાંક જેવું છે। આ પદ્ધતિમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે જે વર્ષની આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તે સામાન્ય વર્ષ હોવું જોઈએ, એટલે કે પૂર, ધરતીકંપ, મહામારી જેવી બાબતોથી સંકળાયેલું હોવું જોઈએ નહીં, અને ફક્ત ટકાવારીને જ આધારે નિર્ણય લેતા પહેલાં તેના ખરેખર આંકડાઓને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે, જેથી કરીને સાચો નિર્ણય લઈ શકાય। ત્રીજું છે સામાન્ય માપના પત્રકો। આ પદ્ધતિની મદદથી બે કે તેથી વધુ વર્ષના પાકા સરવૈયાની મદદથી પાછલા વર્ષના પાકા સરવૈયા તેમજ બે કે તેથી વધુ વર્ષના નફા નુકસાનના પત્રકને આધારે ચાલુ વર્ષના નાણાકીય પત્રકો સાથે સરખામણી કરવામાં આવે છે। આ પ્રકારનું વિશ્લેષણ એક ઊભું પ્રકારનું વિશ્લેષણ છે। ધંધામાં કુલ વેચાણના પ્રમાણમાં નફા નુકસાનના પત્રકની અન્ય વિગતોમાં કેવા ફેરફાર થઈ રહેલા છે, તેમજ પાકા સરવૈયામાં મિલકતો અને ઇક્વિટી તેમજ જવાબદારીઓના પ્રમાણમાં અન્ય વિગતો પર કેવા ફેરફાર થઈ રહ્યા છે તેનો ખ્યાલ મેળવવા સામાન્ય માપના પત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે। આવા નાણાકીય પત્રકોને સામાન્ય માપના પત્રકો અથવા 100%ના પત્રકો તરીકે પણ ઓળખવામાં આવે છે। ધારો કે નફા નુકસાન ખાતામાં વેચાણને આધારે ખરીદી કેટલા ટકા થઈ તે જાણવામાં આવે છે, ખરીદ પરત કેટલા ટકા થયું તે જાણવામાં આવે છે, તેમજ પાકા સરવૈયામાં કુલ મિલકતના પ્રમાણમાં ચાલુ મિલકતો કેટલી છે, સ્થિર મિલકતો કેટલી છે, અદ્રશ્ય મિલકતો કેટલી છે વગેરેની માહિતી મેળવવામાં આવે છે। ચોથું છે કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક। કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા।
ધંધાના સંચાલન માટે કાર્યશીલ મૂડી ખૂબ જ અગત્યની છે, એટલે તેમાં થઈ રહેલો ફેરફાર જાણવા કાર્યશીલ મૂડીના ફેરફારનું પત્રક તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ચાલુ વર્ષની ચાલુ મિલકતો અને ચાલુ વર્ષના દેવા સાથે સરખાવવામાં આવે છે અને પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકતો અને દેવા તેમજ કાર્યશીલ મૂડીમાં કેટલો ફેરફાર થયો તે જાણી શકાય છે. 5મું છે ભંડોળ પ્રવાહ પત્રક. ધંધામાં વર્ષ દરમિયાન કેટલું ભંડોળ ક્યાં અને કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેની માહિતી પૂરી પાડવા માટે ભંડોળોનું પ્રવાહ પત્રક તૈયાર કરવામાં આવે છે. વધારાના શેર બહાર પાડીને નાના ઊભા કર્યા હોય તો પત્રકમાં ભંડોળોની પ્રાપ્તિ તરીકે દર્શાવવામાં આવે છે. તેમજ શેર કે ડિબેન્ચરની રકમ ચૂકવણી કરી હોય તો ભંડોળોની જાવક તરીકે દર્શાવવામાં આવે છે. આમ 2 કે તેથી વધુ વર્ષની સરખામણીના આધારે ભંડોળના પત્રકોમાં શું ફેરફાર થયો તેની માહિતી મેળવી શકાય છે. આ ઊભા પ્રકારનું વિશ્લેષણ છે. 6થું છે રોકડ પ્રવાહ પત્રક. અમુક ચોક્કસ સમયે રોકડની જરૂર પડશે ત્યારે કુલ રોકડ મળી રહે છે કે નહીં મળી રહે તે જાણવા રોકડ પ્રવાહનું પત્રક બનાવવું જરૂરી છે. આ પદ્ધતિમાં ચાલુ વર્ષે અને પાછલા વર્ષની માહિતી પરથી વર્ષ દરમિયાન કેટલી ધંધામાં રોકડ આવક જાવક થઈ તે દર્શાવવામાં આવે છે. આમ જોવા જઈએ તો રોકડ પ્રવાહ પત્રક તે ભૂતકાળની માહિતી પરથી તૈયાર કરવામાં આવે છે. પાછલા વર્ષ દરમિયાન રોકડની આવક કેટલી થઈ અને રોકડની જાવક કેટલી થઈ અને તેના પરિણામે વર્ષને અંતે રોકડ હાથ પર કેટલી છે તે દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. ભારતીય ચાર્ટર એકાઉન્ટની સંસ્થાએ આ અંગે હિસાબી ધોરણ 3 બહાર પાડી છે. ભારતના કંપની ધારાની જોગવાઈ પ્રમાણે બધી જ કંપનીઓએ સંસ્થાના હિસાબો રજૂઆત માટે આ હિસાબી ધોરણ ફરજિયાત અમલ કરવાનો રહેશે. 7મું છે ગુણોત્તર વિશ્લેષણ. માત્ર નાણાકીય પત્રકો તૈયાર કરવાથી ધંધાનો સાચો નફો કે નુકસાનની પરિસ્થિતિ કે આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી. માટે ગુણોત્તર વિશ્લેષણ ખૂબ જ મહત્વની પદ્ધતિ છે. નાણાકીય પત્રકોની કોઈપણ 2 વિગતો વચ્ચે સંબંધ રજૂ કરતો આંકડો એટલે ગુણોત્તર. ગુણોત્તર કોઈપણ 2 માહિતી વચ્ચે આંકડાકીય અથવા સંખ્યાસૂચક સંબંધ. ગુણોત્તર એટલે 2 રકમો વચ્ચે ભાગાકાર, ગાણિતિક માપ. ગુણોત્તર એટલે વિવિધ રીતે રજૂ થતા નાણાકીય પત્રકોની 2 સંબંધિત માહિતી વચ્ચેનો આંકડાકીય સંબંધ. આ વિશ્લેષણ ધંધાના નાણાકીય રોકાણ કરનાર રોકાણકારો, લેણદારો, બેંકો, સંચાલકો વગેરે માહિતી ઈચ્છુકને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. આ માટે અલગ અલગ પ્રકારના ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે. 8મું છે મૂલ્યવૃદ્ધિનું પત્રક. જ્યારે એકમ ઉત્પાદન કરે છે ત્યારે સૌપ્રથમ તે કાચા માલ ખરીદે છે અને તેના પર યોગ્ય પ્રક્રિયા કરે છે. ત્યારબાદ કાચા માલમાંથી એકમ તૈયાર થાય છે. આમ માલ સામાનની કિંમતમાં વધારો થાય છે. આ વધારો માત્ર કોઈ એક વ્યક્તિ થકી થતો નથી, પરંતુ તેમાં દરેક વ્યક્તિએ કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સેવા આપેલી હોય છે તે બધાનો ફાળો રહેલો છે. આ સેવાનું એક મૂલ્ય છે અને તે મૂલ્યને આ સેવા આપનાર પક્ષકારો વચ્ચે વહેંચી આપવામાં આવે છે, જેમાં મૂડી પૂરી પાડનારને મૂડી પૂરી પાડવા બદલ વ્યાજ કે ડિવિડન્ડ અપાય છે. ધંધામાં કામદાર અને અન્ય કર્મચારીઓને તેમના મદદથી ઉત્પાદન તૈયાર થયું તેમની સેવાના બદલામાં પગાર કે અન્ય લાભો પૂરા પાડવામાં આવે છે. તેમજ ધંધાકીય એકમને સગવડભર્યું સામાજિક માળખું પૂરું પાડ્યું તે બદલ સરકારને કરવેરાની ચૂકવણી કરવામાં આવે છે. તેમજ કેટલીક રકમ ધંધાના લાભાર્થે ભવિષ્યના વિકાસ માટે રાખી મૂકવામાં આવે છે. કેટલીક કંપનીઓ પોતાના વાર્ષિક અહેવાલોમાં અન્ય નાણાકીય પત્રકોની જેમ મૂલ્યવૃદ્ધિના હિસાબોનું પત્રક પણ દર્શાવે છે. આમ મૂલ્યવૃદ્ધિ દ્વારા ધંધાની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો. મળીશું આવતા વિડીયોમાં.